આજની ધર્મકથા. પ્રણામ. યશોધર મુનિનું ચરિત્ર અને એક પછી એક કડી દ્વારા આપણે એમના યશોધર તરીકેના ભાવ સુધી પહોંચવાનો પ્રયત્ન કરીએ છીએ. મહારાજા અરહદત્ત એમના જીવનના પશ્ચાતાપ સુધી આપણે ગઈકાલે હતા. જે મુનિ ભગવંત અરહદત્તના પરિવર્તનનું મૂળ કારણ બન્યા, જેમની ઉર્જાઓ થકી શ્વાન પણ સાહજિક રીતે અહિંસક બન્યો. એ મુનિવર પોતે પોતાના રાજ્ય અવસ્થાની અંદરમાં કઈ રીતે વૈરાગ્ય પામી અને એમણે દીક્ષા લીધી, એ બધી વાત શ્રેષ્ઠીપુત્ર કરે છે. અરહદત્ત આ બધું સાંભળી અને આશ્ચર્યચકિત થઈ જાય છે કે જગતમાં આવા પણ જીવો વસે છે. પોતે જે રીતે જીવન જીવ્યો છે, જે હિંસાચારની અંદરમાં, જે શિકારની અંદરમાં, જે માંસ ભક્ષણની અંદરમાં એ ભાન ભૂલ્યો હતો, એ બધાના કારણે એ ભૂલી જ ગયો હતો કે આના સિવાયની પણ કોઈ સૃષ્ટિ હોઈ શકે. અને એટલે જ્યારે આટલી બધી શુભતા એક સાથે સાંભળે છે એક જ વ્યક્તિમાં, ત્યારે એને આશ્ચર્યનો કોઈ પાર નથી રહેતો. અને એ વિસ્મિત વદને આ ગુરુ ભગવંતની સામે જોઈ રહ્યો છે. એનો પશ્ચાતાપ પોકારીને એને કહી રહ્યો છે કે તારે હવે જીવવું જ ન જોઈએ. તું આવું અધમ જીવન જીવ્યો છે, એનો અર્થ કે તને આ જીવન જીવવાનો કોઈ અધિકાર જ નથી. જો મનુષ્યપણામાં આટલું સારું જીવન જીવી શકાતું હોય, આ ગુરુ ભગવંત જીવ્યા છે એવું, તો પછી મેં આ મનુષ્યપણાનો અપરાધ કર્યો છે આવું જીવન જીવીને. અને આ પરિણામ કમ્મેશુરા તે ધમ્મેશુરા, શિકાર કરવામાં, મારવામાં જે શુરા હતા, એ આજે જ્યારે પશ્ચાતાપનો ભાવ આવ્યો ત્યારે પોતાની જાતનું ઉચ્છેદન કરવામાં પણ શુરા. એક ક્ષણનો પણ વિચાર કર્યા વિના પ્રાયશ્ચિત રૂપે પોતાની જાતને વધેરી નાખવા માટે પોતાની તલવાર કાઢે છે અને તલવારથી પોતાનું મસ્તક વધેરી દેવા માટે તત્પર બને છે. અને આ મસ્તક છેદના કાર્યમાં એ પોતે આગળ વધે એ પૂર્વે તરત જ આ બધી જ વિચારણા જે એના મનમાં ચાલી રહી હતી, એ વિચારણાને સાંગોપાંગ જોઈ શકનાર એવા આ મુનિ ભગવંત, જે મનઃપર્યોગ જ્ઞાની પણ હતા, એ કેવી પવિત્રતા એમના અંતરમાં પ્રગટી હશે. તીર્થંકર પરમાત્માઓ પણ જન્મથી 3 જ્ઞાનના ધણી હોય. ચોથું જ્ઞાન ત્યારે જ પ્રગટે જ્યારે અંદરમાં ચારિત્ર વિશુદ્ધિનો પરિણામ જે છે, એ પરિણામ આત્મસાત થાય. એ અપેક્ષાએ વિચાર કરીએ તો આ મુનિ ભગવંત એ કેવા પવિત્ર વિશુદ્ધ ચારિત્રના પરિણામવાળા હશે. બહારનું ચારિત્ર હોવું એ તો ઉત્તમ છે, પણ એ ચારિત્રનો આંતરિક પરિણામ, વિશુદ્ધિનો આંતરિક પરિણામ અંદરમાં પ્રગટવો એ શ્રેષ્ઠ છે. બહારના ચારિત્રનું લક્ષ્ય જ આ છે કે અંદરમાં ચારિત્રનો પરિણામ જાગે. બહારની ક્રિયાઓ જેટલી પણ ધર્મને લગતી, દ્રવ્યને લગતી, સાધુપણાને લગતી, એ જેટલી પણ ક્રિયાઓ છે, મૂળમાં એ બધી ક્રિયાઓ સાધ્ય નથી. એ બધી ક્રિયાઓ સાધન છે વિશુદ્ધ ચારિત્રના પરિણામ સુધીના સાધ્ય તક પહોંચવા માટે. અને આ મહાત્મા એ સાધ્યને પામીને બેઠા છે. મનોપર્ય જ્ઞાનમાં જુએ છે કે હવે આ રાજા પોતે પોતાનો આત્મઘાત કરવાનો વિચારે છે અને તરત જ બહુ જ મીઠા સ્નેહાળ વચનો વડે એમને રોકે છે. રાજન, આવા વિચાર ન કરો. તમે જે રીતે પ્રાયશ્ચિત કરવાનો વિચારો છો, એવું પ્રાયશ્ચિત એ પરમાત્માને માન્ય નથી. જ્ઞાની પુરુષો આત્મઘાત કરવાની સ્પષ્ટ ના પાડે છે, કારણ કે જે રીતે બીજા આત્માઓને પીડા નથી પહોંચાડવાની, એવી રીતે પોતાના આત્માને પણ પીડા નથી આપવાની. એટલે આવી પીડાનો વર્જ્ય એ જ્ઞાની પુરુષોએ કર્યો છે.
પેલો રાજા સ્તબ્ધ થઈને ઊભો રહીને સામે પૂછે છે, પણ મેં જેવા પાપ કર્યા છે, જે હદની બહારના પાપ મેં કર્યા મારા જીવનમાં, અને વિશેષપણે આપના પ્રત્યે જે મેં પાપ કર્યું છે, આવા ઉત્તમ મુનિવરને હણવાનું જે મેં પાપ કર્યું છે, મેં મનથી તો ઘાત જ કર્યો હતો આપનો, એ પાપની ક્ષમા કઈ રીતે આપી શકાય? મેં જે આપને જોઈ અને વિચાર્યું હતું, જે મને અપશુકનિયાળ લાગ્યું હતું, એ બધી વાતોનું પ્રાયશ્ચિત કઈ રીતે થઈ શકે? એ કોઈ પણ કાળે ક્ષમ્ય નથી. અને ત્યારે આ મનોહરે જ્ઞાની મુનિ ભગવંત એ અરહત દત્તના એકે એક વિચારની સ્પષ્ટતા કરવાની કૃપા કરે છે. શું કરુણા હશે! આવા નીચ કહી શકાય એવા વિચારો પેલા રાજાના મનમાં પ્રગટ્યા હતા. કનિષ્ઠતમ વિચારો. એક સાધુને, એક તપસ્વીને ફક્ત કોઈ પણ ગુના વગર ફક્ત એ રસ્તામાં પોતાને જોવા મળ્યા, અને પોતાની કલ્પના માત્રથી એણે આ એમના દ્રવ્ય વેશને જોઈ અને જે નબળી પરિકલ્પના ઊભી કરી, એટલા માત્રથી એને મારવાનો વિચાર આવ્યો હતો. અને તેમ છતાં એની સાથે આટલી સહજતાથી પેલા મુનિ ભગવંત વાત કરે છે. પરમાત્માનું શાસન આ છે. અહીંયા કોઈ પણ અતિ ક્રૂર દોષ સેવન કરવાવાળા વ્યક્તિ સાથે પણ વ્યવહાર તો પ્રેમનો જ છે. આ એ શાસન છે કે જે પડકારવા માટે આવનાર વ્યક્તિને પણ પ્રેમ અપાય. ઇન્દ્રભૂતિ એને ગૌતમ બનાવવા માટે જો કોઈ તત્વ સૌથી મૂળભૂત કારણ હોય તો એ હતું પરમાત્માનું વાત્સલ્ય. આપણને બહુ એમ થાય છે કે બધાને સુધારી દઈએ, બધાને પમાડી દઈએ, અને આખો દિવસ એની માટે બસ કોઈકને ટોક કરવું, કોઈકને એના દોષો દેખાડવા, અલગ અલગ પ્રકારે એ વ્યક્તિને જતાવવું કે તું ખોટો છે. કદાચ આ જ વસ્તુ ખોટી છે. પ્રભુનું શાસન વાત્સલ્યથી જીવને આગળ વધારવામાં માને છે. એ કોઈ દંડ આપીને, કોઈ કડવા વેણ કહીને, કોઈકને વિરોધી સાબિત કરીને, અધર્મી સાબિત કરીને, સામાની નજરમાંથી પોતાને ઉતારી પાડીને એને ધર્મ આપવો, એ પદ્ધતિ પરમાત્માના શાસનને માન્ય નથી. આ અરહત દત્ત જેવા અતિ નિષ્ઠુર પાપ કરનારાને હારે પણ આ મનોપર્યજ્ઞાની મુનિ ભગવંત જે રીતે વાત કરે છે એ આપણને જીવનભર યાદ રહેવું જોઈએ. મૈત્રીનો પરિણામ જ્યાં સુધી પ્રગટતો નથી ત્યાં સુધી બીજા એક પણ જીવને કંઈ પણ પમાડવા માટે કે એને સુધારવા માટે કે એને એની ભવ પરંપરા બદલાવવા માટે આપણે સક્ષમ નહીં બનીએ. આપણો દરેક ધર્મ એ આપણામાં મૈત્રીનો પરિણામ પ્રગટાવે તો એ વિશેષ ફળ આપશે. અને આવો મૈત્રી ભાવ, એની વિશુદ્ધિ, એ ચારિત્રનો પરિણામ અને એના કારણે થયેલું મનોપર્યજ્ઞાન. એ મનોપર્યજ્ઞાનપૂર્વક હવે આ મુનિ ભગવંત અરહત દત્તને એક પછી એક એનું રહસ્યોદ્ઘાટન કરતા જાય છે. એના મનના એક એક નબળા વિચારોને તર્કબદ્ધ રીતે હવે એ શાંત કરતા જાય છે. ખબર પડે છે કે પેલો જ્યારે હવે પશ્ચાતાપથી ભરપૂર થયો છે, યોગ્ય થયો છે, એટલે તરત જ એને જવાબ આપવાનું શરૂ કરે છે. વણ પૂછાયેલા પ્રશ્નોના જવાબ તરતથી પૂછે છે. તને એવું લાગે છે ને કે તારા પાપનું કોઈ પ્રાયશ્ચિત જ નથી? તો એવું નથી. તું અગર તારા પાપને બહુ જ સ્પષ્ટતાથી સમજે, એનું મૂળ પકડે, અને એ પાપ જે પક્ષપાતમાંથી પ્રગટ્યા છે એ માન્યતાને બદલાવે, તો પરમાત્માનું શાસન તને પણ મુક્તિનો અધિકારી ગણે છે. પણ એની માટે તારે સૌથી પહેલાં શ્રદ્ધાન કેળવવું પડશે. અને એ શ્રદ્ધાન કેળવવા માટે તર્કબદ્ધ રીતે તારે તારી મનની ભ્રમણાઓને દૂર કરવી પડશે. તે એવું વિચાર્યું હતું ને કે આ સાધુને જોઈ અને અપશુકન થયું, કારણ કે આ બધા સાધુઓ જે છે એ તો સ્નાન નથી કરતા. મેલો દેહ છે, એના શરીર ઉપર મેલના પડલ બાજેલા છે,
આવા વ્યક્તિઓને જોવા એ સૌથી મોટું અપશુકન છે. તને આવો દેહ જોઈ અને કેટલીક જુગુપ્સા ઉપજી હતી, એવું થયું હતું ને? પણ તું વસ્તુ સમજ, સાધુ પોતાના દેહને મેલથી ભરાવવા દે છે. એને ક્યાંય પણ આ દેહની શુદ્ધિનો પ્રયત્ન કરતો નથી, કારણ કે આ દેહની શુદ્ધિથી જે દેહ રાગ ઉત્પન્ન થાય છે, જે દેહનું અભિમાન ઉત્પન્ન થાય છે, એ સાધુ માટે વર્જ્ય છે, સાધુની સાધના માટે વર્જ્ય છે. જે દેહને જોઈ અને કોઈ સ્ત્રીઓ આકર્ષિત થાય, જે દેહને જોઈ સ્વ કે પર બેમાંથી કોઈની પણ કોઈ ઇન્દ્રિયો ઉત્તેજિત થાય, અને જે દેહને શુદ્ધ કરવા માટે પાણીનો સહારો લેવો પડે, જે પાણીની અંદરમાં એક એક ટીપામાં અસંખ્ય જીવો છે, એ દેહની શુદ્ધિ, એ સાધુ એનું જે સાધ્ય છે, સાધના દ્વારા જે પ્રાપ્ત કરવાનું છે, એ પ્રાપ્તિમાં બાધક છે. અને એટલે સાધુ ક્યારેય પોતાના દેહની શુદ્ધિ ન કરે. સાધુ નાતો નથી. કદાચ સામાન્ય અપેક્ષા એવું લાગે કે નાતો નથી તો એના મેલ પરસેવા દ્વારા એના શરીરમાંથી દુર્ગંધ આવશે, પણ એવું એટલા માટે નથી બનતું, તર્કબદ્ધ રીતે એવું એટલા માટે નથી બનતું, કારણ કે એના મનની અંદરમાં જે શુભતાનો પરિણામ જાગે છે, એ શુભતાનો પરિણામ, એ પરિણામની ઉર્જાઓ, એ ઉર્જાઓ દ્વારા ચામડીના પડલ જેને છે એની નીચે જે મલિનતા રહી છે, એ મલિનતા એ એમાંથી કોઈ પણ પ્રકારે દુર્ગંધ નીકળવા નથી દેતી. એ ગુણોની સુગંધ એ એમાં ભળાવી અને એને શાંત કરી દે છે. એટલે બહારથી કદાચ સાધુનો દેહ મેલો લાગે, પણ એ મેલો દેહ દુર્ગંધ નથી ઉપજાવતો, કારણ કે દુર્ગંધ ઉપજાવવા માટે ચામડીના પડલની નીચે જે વિકૃતિ જોઈએ, એ વિકૃતિ સાધુના દેહમાં આવતી જ નથી. સાધુનો દેહ એ અંદરથી સદાકાળ શુભતાના પરિણામમાં રમણ કરતો હોવાના કારણે એનું શરીર એવી વિકૃતિને ક્યારે પામતું જ નથી. અરહદત્ત અનુભવે છે કે આમના દેહ ઉપર પણ આટલા બધા મેલના પડલ છે, અને તેમ છતાં કેવી નિર્મળતમ એમની સુવાસ છે. પેલો શ્વાન પણ શાંત થઈ જાય એવી સુવાસ. વાત સાચી છે. આજ સુધી જે જુગુપ્સા આ જ વિષય માટે સાધુ ભગવંતો માટે પ્રગટાવી હતી, એ બધી જુગુપ્સા ખરેખર ખોટી હતી. એ માન્યતા જ ખોટી હતી. જે મેલું દેખાય એ ખરાબ, એ વાળી જે દોષ દ્રષ્ટિ છે, એ જ ખોટી હતી. કદાચ કડવી લાગતી વસ્તુઓ જ શરીરને વધુ સ્વસ્થ બનાવે છે. કડવાશની જુગુપ્સા એ માણસને રોગિષ્ટ બનાવે. રોગથી દૂર થવું હોય તો કડવાશનો પણ સ્વીકાર થવો જોઈએ. બસ એ જ ન્યાય. આ દેહની મલિનતા એનો પણ સ્વીકાર થવો જોઈએ. એ પણ પવિત્રતા માટે છે, માટે એ પણ માર્ગ છે. અને ક્યારે પણ માર્ગની જુગુપ્સા ન હોય, ઉન્માર્ગની જુગુપ્સા હોય. બસ આ વિચારણા સાધુ ભગવંત અરહદત્તને આપે છે, અને અરહદત્તનો એ વિચાર સ્પષ્ટપણે અંદરથી ઘવાય છે અને દૂર થાય છે. અંગારાને જેમ દૂધથી ધોવામાં આવે ને, તેમ છતાં પણ અંગારો ક્યારેય શ્વેત થતો નથી. એવી રીતે જે દેહ સ્વભાવથી જ અશુચિવાળો છે, જે પૂદગલો સ્વભાવથી જ અશુચિવાળા છે, એની માટે લાખો વર્ષો સુધી રોજ સ્નાન કરવામાં આવે ને છતાં પણ એની અશુચિનો સ્વભાવ જતો નથી. અને જે સ્વભાવથી જ અશુચિમય છે, એને શુચિ કરવા માટે, એને પવિત્ર કરવા માટે આંતરિક વિશુદ્ધિ જ કારણ બને છે. અને મહાવ્રતોનું પાલન, નિયમોનું દ્રઢતાપૂર્વક પાલન, ઇન્દ્રિયોનો સંયમ, ઇન્દ્રિયોનું દમન, કષાયો પરનો વિજય, જ્ઞાન ધ્યાનની તલ્લીનતા, આ બધા જે લક્ષણો છે સાધુપણાના, એ લક્ષણોના કારણે આ મહાત્માનો દેહ એ ખરેખર નિર્મળ છે. આ બધી વિચારણાઓ અરહદત્તને હવે મનમાં પ્રગટે છે.
એનું સમ્યક દર્શન એ નિર્મળતમ થવાની દિશામાં આગળ વધતું જાય છે. મહાત્મા હવે બીજી વાત તરફ આગળ વધે છે કે તને મારા માથાનું મુંડન જે છે એ અતિ દુષ્કર લાગ્યું હતું, એ અતિ દુષ્ટ લાગ્યું હતું કે આ તો કેવા મુંડિયા લોકો. મુંડિયો એ તો જગતની અંદરમાં વર્જ્ય ગણ્યો છે, એ અપશુકન ગણ્યો છે. તો આ મુંડન જે તને નબળું લાગ્યું હતું, તો એક વાત સમજ રાજન, કે સાધુઓના માથા પર જો કેશ હોય, એ કેશના સમૂહને જો પાણીથી શુદ્ધ ન કરવામાં આવે દર થોડા સમયે, તો એમાં જૂ પડવાની શક્યતા રહે છે અને એના કારણે વિરાધના થાય છે. એટલે સાધુને માથે વાળ જ નથી રાખવાના. એ વાળ ન રાખવું, મુંડન કરવું, લૂંચન કરવું, એ અહિંસાનું પ્રતીક છે. કે જો નાહવાનું નથી તો હવે શરીરના આ વાળો એ મેલ પરસેવાના કારણે, એની પ્રકૃતિના કારણે, એમાં જે જીવોત્પત્તિ થાય એ જીવોથી રક્ષણ મેળવવાના કારણે આ કેશનું લૂંચન એ સાધુને નિયમિત ધર્મમાં મૂક્યું. આ એક કારણ. બીજું કારણ છે શરીરની શોભાનું. માથાના વાળ હોય તો એ શરીરની સૌથી મોટી શોભા કીધી છે. અને સાધુ શરીર શોભાથી દૂર રહે, એને તો દેહની આસક્તિ તોડવાની છે, એટલે માથે મુંડન સ્વરૂપે હોય. અને તીર્થંકર પખવંતોએ આવા મુંડિત મસ્તકવાળા સાધુઓને મંગળરૂપ કહ્યા છે, કલ્યાણકારી કહ્યા છે. એ અપશુકન્યાળ નથી. ત્રીજી વાત, તને આ શ્વેત વસ્ત્રો જોઈને એવું લાગ્યું હતું કે આવા વસ્ત્રોવાળા વ્યક્તિઓ આ તે કેવા લઘરા, આ કેવા છે, સુશોભિત વસ્ત્ર હોવા જોઈએ, આ કેવા વસ્ત્રો છે, તને આવો વિચાર આવ્યો હતો. તો જો કે આજ સુધી તે અલગ અલગ રંગના વસ્ત્રો પહેરેલા સંન્યાસીઓ જોયા છે, ભગવા રંગના, ગેરુવા રંગના. આ શ્વેત વસ્ત્રધારી સાધુઓને તે પ્રથમવાર જોયા એટલે કદાચ તને એવું લાગ્યું કે આ અપશુકન છે. પણ એનું કારણ છે કે શ્વેત વસ્ત્ર છે ને એ સુલભ હોય છે. એ વસ્ત્રોને રંગવાનો કોઈ આરંભ સમારંભ નથી કરવો પડતો. ભગવા વગેરે જે રંગના વસ્ત્રો છે એ બધાને ક્યાંક ને ક્યાંક એને રંગવા પડે છે, અને રંગવા માટે આરંભ સમારંભ કરવા પડે. આરંભ સમારંભથી હિંસા થાય, અને સાધુ તો સ્વ અને પર બંને માટે હિંસાનું નિમિત્ત બનવાનું એની માટે ત્યાજ્ય છે. એટલે શ્વેત વસ્ત્ર પહેરવાના, હિંસાથી બચવા માટે, બચાવવા માટે. આ એક કારણ. બીજું કારણ, સાધુને ભાવાત્મક રીતે એને શ્વેતરંગી ધ્યાન, શ્વેતરંગી ઉર્જામાં આગળ વધવાનું છે. એટલે શ્વેત રંગનો સંસ્કાર જેમ જેમ એના મનમાં પડતો જાય તેમ તેમ શ્વેતરંગી ઉજ્જવળ એવું ધ્યાન જે છે એ એની માટે નજદીક આવતું જાય. એ શ્વેત રંગનો સંસ્કાર પાડવા માટે શ્વેતરંગી કપડાં સાધુને પહેરવાના છે. ત્રીજું, આ શ્વેત વસ્ત્રો જોઈ અને કોઈને રાગ કે દ્વેષ થવાની શક્યતા નથી રહેતી. એટલા માટે પણ સાધુ જે છે એ શ્વેત વસ્ત્રો પહેરે છે. શ્વેત રંગ, એ જે રંગ છે એની પણ શરીર ઉપર અસર છે, મન ઉપર અસર છે. એ અસર છે કે એ મનને ઉપશાંત બનાવે છે, ચિત્તને શાંત બનાવે છે. એટલે આ બધા કારણોસર સાધુ જે છે એ શ્વેત વસ્ત્રને ધારણ કરે છે. અને સામાન્યથી હૃદત પ્રશ્ન પૂછે છે કે પ્રભુ આપની બધી વાત સાચી છે, પણ સમજો એ શ્વેત વસ્ત્ર ન પહેરે અને કદાચ આટલું બધું હિંસાચાર, આ બધા ભાવ લાગે છે, તો પ્રભુ એ નગ્ન અવસ્થામાં કેમ નથી રહેતા? એ તો પૂર્ણ અહિંસક અવસ્થા છે. અને ત્યાં ગુરુ ભગવંત એનું કારણ કહે છે કે તારી વાત સાચી છે, એ પૂર્ણપણે અહિંસક છે. અને સાધુને તો જો બીજા બધા જ કષ્ટો સંભાવે સહન કરવાની શક્તિ હોય તો નગ્નતાને, એ પરીક્ષાને પણ સહન કરવાની કોઈ પણ શક્તિ ન રહે એવું બને નહીં. પણ સાધુ મર્યાદાની અંદર છે, સામાજિક મર્યાદા.
એ પણ સાધુ જે જગતની અંદરમાં જીવે છે એ જગતનું એક બહુ મોટું લક્ષણ છે. એમણે જેમની વચ્ચે જીવવાનું છે એ બધાના ભાવોની વિચારણા એ પણ એટલી જ આવશ્યક છે. સાધુ સ્વલક્ષી હોય પણ સ્વકેન્દ્રિત ન હોય. એને પોતાની સાધનાનું લક્ષ્ય છે કે મારા દ્વારા કોઈ પણ ક્યાંય પણ હવે એવો કોઈ કશાય લોકોને ન જન્મવો જોઈએ, મારા કર્મનો ક્ષય કરીને મોક્ષે જવું જોઈએ. એ સ્વલક્ષીપણું છે. પણ મારા કારણે કોઈને પણ જુગુપ્સા થાય, કોઈને પણ રાગ જન્મે, કોઈને પણ કશાયો જન્મે તો એ એનો વિષય છે, મારો વિષય નથી, એવું સ્વકેન્દ્રિતપણું સાધુમાં ન હોય. અને એટલા માટે જે લોકો દ્વારા નિંદનીય છે એવો એક પણ આચાર સાધુનો ન હોય. બહુ સામાન્ય રીતે પણ નગ્ન વ્યક્તિ એને ક્યારે પણ આપણે ત્યાં સમાજ દ્વારા સ્વીકાર્ય નથી ગણ્યા, કારણ કે એ ઘણા બધા કશાયનું કારણ બને છે. ક્યાંક રાગનું પણ કારણ બની શકે ને ક્યાંક દ્વેષનું પણ કારણ બની શકે. જે સામાન્ય જનોની વચ્ચે રહેવાનું છે એ સામાન્ય જનોના પણ ભાવોનું ધ્યાન રાખવું એ સાધુનું કર્તવ્ય છે. અને એટલે નગ્નતા એ પરિસહ સાધુને સહન કરવાનું નથી. સાધુએ ઉચિત વસ્ત્રો, યોગ્ય વસ્ત્રો, આવશ્યક વસ્ત્રો અને રંગહીન વસ્ત્રો એ વસ્ત્રો દ્વારા પોતાના શરીરને ઢાંકી અને સામાજિક મર્યાદાઓને પણ સાચવવાની છે. આવી બધી અનેક વાતો. ભિક્ષાવૃત્તિ કેમ? આવા પણ જે પ્રશ્નો હવે અરદત્તને થાય છે એ અને બીજા ઘણા પ્રશ્નો એ સાધુપણાના અદ્વિતીય લક્ષણ ગણાતા આવા પ્રશ્નો, એવા અંગો એ બધાની સ્પષ્ટતા માટે ફરી આવતીકાલે મળીએ. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. આપણામાં આવા સાધુપણા પ્રત્યેનો સદભાવ, અહોભાવ ચિરંજીવી બને, વર્ધમાન બને એ શુભ મંગલ કામના સાથે જૈનમ જયતિ શાસન.